ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જોજો ભાઈ, આજે આપણે સેકન્ડ ચેપ્ટર ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ અને કેપેસિટન્સ જે છે એના બધા ઇક્વેશન રિવાઇઝ કરી કાઢીએ. ડન. લેટ સ્ટાર્ટ. જોજો ભાઈ, ચેપ્ટર નંબર 2 ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એન્ડ કેપેસિટન્સ એના ઇક્વેશન્સ છે. જુઓ ભાઈ, સૌથી પહેલા આપણે ચેપ્ટરમાં શું જોયું હતું? વર્ક ડન. વર્ક ડન જે છે ઇન પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ભાઈ, તમે વર્ક ડનનું ઇક્વેશન લખો એ શું થઈ જાય? W ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેલ્ટા વી થાય, where delta V is change in potential. You can say potential difference also. Done. ચાલો સેકન્ડ વન. ભાઈ જુઓ, જ્યારે કોઈ પોઈન્ટ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર હોય તો આ ડેલ્ટા વી જે છે એ વી જ આવશે, બીકોઝ ઇન્ફાઇનાઇટ પોઈન્ટ પર પોટેન્શિયલ શું હોય? ઝીરો હોય. ઓકે. નાવ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ઓન પોઈન્ટ પી. ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ઓન પોઈન્ટ પી એનું ઇક્વેશન શું હતું? પર્ટિક્યુલર કોઈ બી પોઈન્ટ ઉપર તમારું ઇલેક્ટ્રિક પોટેન્શિયલનું ઇક્વેશન ઇન્ફાઇનાઇટ ટુ પી ઈ ડોટ ડીએલ થાય. એ આપણે પ્રૂવ કરીને લાયા હતા. અને જુઓ, પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન પોઈન્ટ્સ એ એન્ડ બી લખવું હોય, between points A and B, યુનિટ ચાર્જને પકડીને ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સથી તમે લાવતા હોય તો તમારા પોટેન્શિયલનું ઇક્વેશન જુઓ, VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન B ટુ A E ડોટ DL થાય. That is potential difference. Now, by electric potential of a point charge. Electric potential of a point charge. જો ભાઈ, પોઈન્ટ ચાર્જનું ઇલેક્ટ્રિક પોટેન્શિયલ શું થાય? તો V ઇઝ ઇક્વલ ટુ KQ બાય R થાય. ભાઈ, હું અત્યારે ઇક્વેશનમાં કે જ લખું છું. તમારે થિયરીમાં અને MCQમાં કેની જગ્યાએ બધે 1/4 એપ્સિલોન 0 જ લખીને આપશે, એ ધ્યાન રાખજો. જો Q ગ્રેટર દેન 0 હોય તો V પોઝિટિવ આવશે, અને Q લેસ દેન 0 હોય તો V નેગેટિવ આવશે. ગોટ ઇટ? તો ઇલેક્ટ્રિક પોટેન્શિયલ પ્રપોર્શનલ ટુ 1/R થશે. R ના ઇન્વર્સ પ્રપોર્શનમાં આવે. ડન. તમારું ઇલેક્ટ્રિક પોટેન્શિયલનું ઇક્વેશન થયું. નાવ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી ઓફ 2 point charges. Electric potential energy of 2 point charges. ચલો ભાઈ, 2 point charges ની ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી લખો તો K Q1 Q2 બાય R થાય. તો ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી બી R ના ઇન્વર્સ પ્રપોર્શનમાં જ હોય. If two charges are like charges, બંને પોઝિટિવ કે બંને નેગેટિવ હોય, then U is positive. માઇનસ માઇનસ બી પ્લસ થઈ જાય, પ્લસ પ્લસ બી પ્લસ થઈ જાય, then U પોઝિટિવ આવશે. If two charges are unlike charges,
એક પોઝિટિવ એક નેગેટિવ હોય તો મલ્ટિપ્લિકેશનમાં નેગેટિવ સાઇન આવશે, ધેન યુ ઇઝ નેગેટિવ. પોઝિટિવ અને નેગેટિવનું મલ્ટિપ્લિકેશન નેગેટિવ થઈ જાય. આવડશે? જુઓ, 6th one. Electric potential energy of two charges in external electric field. Electric potential energy of 2 point charges in external electric field. External electric field જોજો તો એનર્જી શું થાય? W ઇઝ ઇક્વલ ટુ VQ. એક્સટર્નલ ફિલ્ડના લીધે W ઇઝ ઇક્વલ ટુ VQ સેકન્ડ ચાર્જની, અને એ બે ચાર્જ વચ્ચેની પોટેન્શિયલ એનર્જી તો હોય જ. રિમેમ્બર ધીસ થિંગ, આ બહુ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે. જુઓ, આ પોટેન્શિયલ અને પોટેન્શિયલ એનર્જી જે છે બંને તમારી સ્કેલર ક્વોન્ટિટી છે, એમાં વેક્ટર ના આવે, ડાયરેક્શન ના આવે, પણ ધ્યાન એ રાખવાનું પોઝિટિવ ચાર્જ હોય તો પોઝિટિવ સાઇન લેવાની, નેગેટિવ ચાર્જ હોય તો નેગેટિવ સાઇન લેવાની. નાવ 7th one. Electric potential of dipole. Electric potential of electric dipole. ચલો, ઇલેક્ટ્રિક ડાયપોલનું પોટેન્શિયલ શું થાય? Kp cos theta upon r square, or you can write P, જોજો, Kp dot r cap upon r square. Instead of K, you can write 1 upon 4 pi epsilon 0. And remember this thing, potential of dipole is proportional to 1 upon r square. 8th one. Electric potential, जो आना स्पेशल केसेस ले लिए. So potential on axis of dipole, on axis of dipole, चलो શું થાય? V is equal to plus or minus Kp by r square. On axis નો meaning થશે theta 0 or pi. Cos 0 1 થાય, cos pi minus 1 થાય, so plus or minus Kp by r square. And potential on perpendicular axis, on perpendicular axis of dipole, perpendicular axis of dipole, ભાઈ theta 90 degree થઈ જાય, cos 90 0 થઈ જશે, તો પોટેન્શિયલ 0 થઈ જાય. આવડશે? ગોટ ઇટ? ચાલો ભાઈ, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી ઓફ ડાયપોલ. ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી ઓફ ડાયપોલ. Electric potential energy of dipole. ભાઈ જુઓ, આમાં પોટેન્શિયલ એનર્જી ઓફ ડાયપોલ જે છે એનું ઇક્વેશન -P ડોટ E થાય ઓર -PE cos theta થાય. ભાઈ આમાં તમે -E ડોટ P કે -P ડોટ E બંને લખી શકો. આના સ્પેશિયલ કેસીસમાં જો થીટા 0 હોય તો ભાઈ જોજો, તો પોટેન્શિયલ એનર્જી -PE થશે, આ મિનિમમ થાય, અને આ વખતે ભાઈ તમારું સ્ટેબલ ઓકે ઓર સ્ટેડી ઇક્વિલિબ્રિયમમાં છે ડાયપોલ એવું કહેવાય. થીટા 0 છે ને એટલે પેરેલલ હોય,
if theta is equal to pi radian, cos pi ની વેલ્યુ -1 થાય, માઇનસ માઇનસ પ્લસ થશે એટલે એનર્જી મેક્સિમમ થઈ જાય, દેટ ઇઝ પીઈ. દેટ ઇઝ અનસ્ટેડી. અનસ્ટેડી એટલે આખી ડાયપોલ ઊંધી થઈ જાય, દેટ ઇઝ અનસ્ટેડી ઇક્વિલિબ્રિયમ. ગોટ ઇટ? અને ઇફ થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 રેડિયન, potential energy is 0. Remember this thing. Now 10th one. ભાઈ જોજો આ બધા ડાયપોલના ઇક્વેશન થયા. Now a relation between electric field and electric potential. A relation between electric field and electric potential. ભાઈ ફિલ્ડ અને પોટેન્શિયલનું રિલેશન શું થશે ભાઈ? ER is equal to minus dV by dr. ભાઈ આનો મિનિંગ એવો થયો, આગળ નેગેટિવ સાઇન છે, સો in direction of electric field, in direction of electric field, potential decreases. Potential decreases. And in opposite direction, in opposite direction of electric field, opposite direction of electric field, potential increases. Potential increases. Done. ભાઈ ઓપોઝિટ ડાયરેક્શનમાં જાઓ તો આ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. ક્લિયર? જોજો એના પછી 11th one. Now for holosphere, for charged holosphere or spherical shell, electric potential તમે લખવા જાઓ તો પહેલા જુઓ r less than or equal to r. પહેલા r less than r લખવું તો આ ઇનસાઇડ થયું. ભાઈ ઇનસાઇડ પોટેન્શિયલ કોન્સ્ટન્ટ હોય અને kq બાય કેપિટલ R જેટલું હોય. ભૂલતા નહીં. ઇનસાઇડ ફિલ્ડ 0 હોય અને આઉટસાઇડ લો તમે તો kq બાય સ્મોલ r થાય. સો V is proportional to 1 upon r થાય. તમે એનો ગ્રાફ ડ્રો કરો તો V વર્સિસ R નો ગ્રાફ છે. તો જુઓ ભાઈ સેન્ટરથી લઈને અપ ટુ રેડિયસ સુધી R ઇઝ ઇક્વલ ટુ R સુધી ભાઈ તમારો પોટેન્શિયલ જે છે એ કોન્સ્ટન્ટ આવશે. જુઓ દેટ ઇઝ KQ બાય કેપિટલ R. અને બહાર નીકળો એમ કન્ટિન્યુઅસલી ડિક્રીઝ થાય પણ ધીમે ધીમે. V is proportional to 1 upon R. Done. Remember this thing. Now 12th one. Jojo. If conductor in presence of electric field, in presence of electric field, ભાઈ શું હતું જોજો? ભાઈ charge and field inside conductor is 0. Charge and field inside conductor is 0. હોય તો ચાર્જ ક્યાં હોય? સરફેસ ઉપર. Okay, so charge and field is on surface or at the surface of conductor.
ડન. એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ શું હોય એટ ધ સરફેસ ઓફ કંડક્ટર? ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ હશે સિગ્મા બાય એપ્સિલોન 0. વેક્ટર લખું તો એન કેપ આવે, પોઝિટિવ હોય સિગ્મા તો આઉટસાઇડ આવશે, નેગેટિવ હોય તો ઇનસાઇડ આવશે. ડન. એન્ડ ડાયરેક્શન ઇઝ normal to given surface. Got it? જુઓ ભાઈ આ બધા ઇક્વેશન તમારા શેના થયા? યસ, ફર્સ્ટ પોર્શનના. જુઓ હવે સેકન્ડ પોર્શન જે છે તમારો કેપેસિટર વાળા, એ બધા ઇક્વેશન લખી કાઢીએ એટલે બધા ઇક્વેશન આવી જાય તમારા ચેપ્ટરના. ડન. ચલો. ચુરા કે દિલ મેરા કોરિયા ચલી ટેણે ને ઉડા કે કહા તું ચલી ટેણે है पागल हुआ दीवाना हुआ, पागल हुआ दीवाना हुआ, तेरी गली में चली हो चुरा के दिल मेरा गुरिया चली. જોજો ભાઈ. ચાલો બીજું 13 નંબર ઇક્વેશન ઓફ કેપેસિટન્સ. ચલો ઇક્વેશન ઓફ કેપેસિટન્સ શું થશે? બાય ડેફિનેશન રેશિયો ઓફ ચાર્જ એન્ડ પોટેન્શિયલ રિમેન સેમ. ક્યુને સબ્જેક્ટ બનાવો તો શું આવશે ભાઈ? ક્યુવીસી. 14th વન કેપેસિટન્સ ઓફ અ સ્ફિયર. જુઓ ભાઈ કેપેસિટન્સ ઓફ અ ચાર્જડ સ્ફિયર શું આવતું હતું યાદ હોય તો? ટેક્સ્ટ બુકમાં ઇક્વેશન નહીં આપ્યું પણ આપણે પ્રૂવ કર્યું હતું 4πε0r. તો કેપેસિટન્સ ઇઝ પ્રપોર્શનલ ટુ આર થાય. 15th વન કેપેસિટન્સ ઓફ પેરેલલ પ્લેટ કેપેસિટર. કેપેસિટન્સ ઓફ પેરેલલ પ્લેટ કેપેસિટર. તો ભાઈ પેરેલલ પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ શું થાય? એપ્સિલોન 0 A/d. રિમેમ્બર, ધ્યાન રાખજો ભાઈ. 16th વન નાવ એનર્જી ઓફ અ કેપેસિટર. ભાઈ એનર્જી ઓફ કેપેસિટરના 3 ઇક્વેશન થાય. Q²/2C લખાય, આઈધર હાફ CV² લખાય, આઈધર હાફ QV લખાય. ગોટ ઇટ? રિમેમ્બર ધીસ થિંગ. ભાઈ આ જે છે એમાં આપણે કેપેસિટર વાળા ઇક્વેશન વધારે યુઝ કરીએ છીએ. 17th વન એનર્જી ડેન્સિટી ઓફ કેપેસિટર. એનર્જી ડેન્સિટી ઓફ કેપેસિટર. ચલો એનર્જી ડેન્સિટી ઓફ કેપેસિટર શું થશે? એનર્જી ડેન્સિટી એટલે સ્મોલ યુ ઓર રોઈ થાય, હાફ એપ્સિલોન 0 થશે, ઓર સિગ્મા સ્ક્વેર બાય 2ε0 થશે. અને ઇલેક્ટ્રિકલ પ્રેશર પણ કહેવાય. રિમેમ્બર, ઇલેક્ટ્રિક પ્રેશરનું ઇક્વેશન કીધું હોય તો પણ આ જ થાય, ભૂલતા નહીં. 18th વન
જોજો ભાઈ હવે શું કહે છે એના પછી નાવ ઇક્વેશન ઓફ capacitors are in series combination ભાઈ કેપેસિટર સિરીઝમાં હોય તો 1/c શું લખાય 1/c1 પ્લસ 1/c2 ભાઈ ઉલટી કરીને તમે લખી કાઢો તો c શું લખાશે c1 c2 upon c1 plus c2. Now capacitors are in parallel. Capacitors are in parallel. ભાઈ સિમ્પલ કેપેસિટર પેરેલલમાં હોય તો આપણું ઇક્વેશન શું થશે સિમ્પલ C1 plus C2. If n equal capacitors are in series, જોજો if n equal capacitors are in series, then resultant capacitance is given by C by n. C by n થશે અને if n equal capacitors are in parallel, n equal capacitors are in parallel, C parallel શું થશે ભાઈ n into C. Got it? ભાઈ જુઓ the simple કેપેસિટરના ઇક્વેશન્સ છે અને now જોજો between two plates of capacitor dielectric medium આપણે એડ કરીએ ભાઈ એમાં intensity of polarization નું ઇક્વેશન શું હતું જોજો intensity of polarization. તો intensity of polarization શું થાય P is equal to sigma P થાય ભાઈ પોલરાઇઝેશન એટલે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ પર યુનિટ વોલ્યુમ થાય ડેફિનેશન આવી હતી ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ પર યુનિટ વોલ્યુમ. Got it? Clear? Now 23rd. भाई जो इलेक्ट्रिक susceptibility that is chi e p upon epsilon 0 e. તમે પોલરાઇઝેશન ને સબ્જેક્ટ બનાવો તો chi e epsilon 0 e થાય. Relation between dielectric constant and electric susceptibility K is equal to 1 plus chi e. Remember this thing. Clear? ભૈયા બહુ જ સિમ્પલ પણ ઇમ્પોર્ટન્ટ છે જોજો એના પછી ઇલેક્ટ્રિક ડિસ્પ્લેસમેન્ટ એના ઇક્વેશનમાં D is equal to વેક્ટર P plus epsilon 0 E થાય. E, P and D all are in same direction. D અને P બંનેનો યુનિટ કુલમ્બ પર મીટર સ્ક્વેર જ થાય. ડન. જુઓ 26th. Now in presence of dielectric medium, ઓકે સાંભળજો ભાઈ બે વસ્તુ હશે ઇન એબ્સન્સ ઓફ બેટરી
ભાઈ ઇન એબ્સન્સ ઓફ બેટરી શું થાય, ચાર્જ આપણો કોન્સ્ટન્ટ હતો અને કેપેસિટન્સ કે ટાઈમ્સ હતું, બાકીનું બધું જ 1/k ટાઈમ્સ થઈ જાય, ફોર્સ F0/k થાય, ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ E0/k થાય, પોટેન્શિયલ પણ V0/k થાય અને પોટેન્શિયલ એનર્જી પણ U0/k થાય. Now in presence of battery, શું થશે? પ્રેઝન્સ ઓફ બેટરી શું થશે? જોજો, એમાં વોલ્ટેજ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ કોન્સ્ટન્ટ થઈ જશે, બટ એમાં ચાર્જ કે ટાઈમ્સ, બધું કે ટાઈમ્સ જ થશે ભાઈ. તો ચાર્જ, એનર્જી, ફોર્સ, પોટેન્શિયલ ને તો કોન્સ્ટન્ટ છે અને કેપેસિટન્સ બી કે ટાઈમ્સ થાય. આ બહુ જ ધ્યાન રાખજો ભાઈ, આ બહુ જ બેઝિક પણ ઇમ્પોર્ટન્ટ તમારા ઇક્વેશન્સ છે. ડન? આવડશે ભાઈ? પાક્કું? જુઓ, તમારા બધા ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ અને કેપેસિટન્સના ઇક્વેશન્સ થઈ ગયા. આવડશે? હવે તમને ન્યુમેરિકલ્સ MCQ કરવામાં બહુ જ ઇઝી પડશે. એટ અ ટાઈમ તમને ભાઈ બધા જ ઇક્વેશન આવડવા જોઈએ. ડન? એટલે રાખીએ છીએ ભાઈ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ન્યૂ ચેપ્ટર સાથે. કરંટ ઇલેક્ટ્રિસિટી માઇન્ડ બ્લોઈંગ ફેન્ટાસ્ટિક ચેપ્ટર છે ભાઈ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. बाय बाय, सी यू, टाटा, सब्बा खैर, सायोनारा, अस्ता ला वेस्ता, फिर मिलेंगे चलते चलते, खुदा हाफिज, दास विदानिया, जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम, टाटा, टेक केयर.